શું તમને ખબર છે કે ગુજરાત રાજ્ય જ્યારે બન્યું હતું ત્યારે અમદાવાદ એનું કેપિટલ હતું અને આજની તારીખમાં અમદાવાદમાં શું ચાલે છે એની વાત કરીએ તો ગુજરાતમાં સૌથી વધારે પોપ્યુલેશન અમદાવાદમાં છે. 2011માં પોપ્યુલેશન આશરે 55 લાખ હતી અને 2025માં 90 લાખથી પણ વધારે પોપ્યુલેશન અમદાવાદમાં છે અને મોટા ભાગના લોકો ગુજરાતી જ છે અને પોપ્યુલેશન વધવાના કારણે કન્સ્ટ્રક્શન્સ પણ વધી રહ્યા છે. પણ એની સાથે જ 2025માં અમદાવાદ ક્લીનેસ્ટ સિટી બની છે. ભારતની પહેલી બુલેટ ટ્રેન અમદાવાદમાં આવી છે. મલ્ટીમોડલ ટ્રાન્સપોર્ટ હબ અમદાવાદમાં છે. ગુજરાતની હાઈકોર્ટ પણ અમદાવાદમાં છે. દુનિયાનું સૌથી મોટું રિવરફ્રન્ટ અમદાવાદનું બનશે અને દુનિયાનું લાર્જેસ્ટ ક્રિકેટ સ્ટેડિયમ પણ અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જ છે. ઇન્ડિયાનું બિગેસ્ટ સ્પોર્ટ્સ સેન્ટર સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્કલેવ અમદાવાદમાં બની રહ્યું છે. ફર્સ્ટ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ છે. ઇકોનોમિક અને ઇન્ડસ્ટ્રીયલ હબમાં પણ અમદાવાદ આગળ છે. એક સમય પર અમદાવાદ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા તરીકે ઓળખાતું હતું અને અમદાવાદની પહેલી પોળ મુહૂર્ત પોળ છે. અમદાવાદનું કાલુપુર રેલવે સ્ટેશન ઇન્ડિયાનું વન ઓફ ધ બિઝીએસ્ટ રેલવે સ્ટેશનમાંનું એક છે અને સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ડિયાનું 7th બિઝીએસ્ટ એરપોર્ટમાંનું એક છે. આ બધી ભાગદોડ પછી પણ અમદાવાદના લોકો જલસાથી જીવે છે. તો શેર કરો આ અમદાવાદીઓને જે આ બિઝી લાઇફસ્ટાઇલમાં તમારા માટે સમય કાઢીને આવે છે.